પ્રમુખ સ્વામી મહારાજના શૈક્ષણિક કાર્યોની વિશેષતાઓ. આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં વિદ્યાર્થીઓ માટે શાળાઓનું નવનિર્માણ અને શાળાઓના સર્જનમાં આર્થિક અનુદાન. સમાજમાં જ્યારે જ્યારે આપત્તિઓ આવી પડી છે ત્યારે તે પ્રમુખ સ્વામી મહારાજે ન કેવળ આપત્તિગ્રસ્ત લોકોના રહેવા જમવાની વ્યવસ્થા કરી, પરંતુ તેની સાથે તેઓના બાળકોના અભ્યાસની પણ ચિંતા કરી છે. 1993માં મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ અને લાતુર જિલ્લા ભૂકંપને કારણે નુકસાનગ્રસ્ત થયા હતા. તેમાં 4 શાળાઓનો સમુદ્રતાલ, કોંડજીગઢ, મુર્શદીપુર અને ઉદ્દેતપુર પુનરુદ્ધાર કરીને 1200 વિદ્યાર્થીઓને શિક્ષણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી. સમુદ્રાલમાં ભૂકંપ પછી અને પહેલા પણ કોઈ પ્રાથમિક શાળા હતી નહીં, એટલે સ્વામીશ્રી સંસ્થા દ્વારા ત્યાં પ્રાથમિક શાળા બંધી આવી. આ પહેલા અહીંના લોકોને 8 કિલોમીટર દૂર ભણવા જવું પડતું હતું. સ્વામીશ્રી વિદ્યા મંદિર બાંધી આપીને સૌ ઉપર ખૂબ ઉપકાર કર્યો હતો. 1999માં ઓડિશામાં વાયુ હોનારત થઈ ત્યારે એરસ્સામાં બ્લોકમાં 2 શાળાનું નવનિર્માણ કર્યું. 600 વિદ્યાર્થીઓના કાર્યથી લાભ પ્રાપ્ત થયો હતો. 2001માં ગુજરાતમાં ભયંકર ભૂકંપ થયો ત્યારે બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે થોડા જ દિવસોમાં ધોરણ 1 થી 7 માટે ટીન સિટીમાં શિક્ષણની શરૂઆત કરી દેવામાં આવી હતી. ભૂકંપથી ગ્રસ્ત શિક્ષકો પણ આ વ્યવસ્થામાં ઉમંગભેર જોડાયા. તેમને જરૂરી શૈક્ષણિક સામગ્રી પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી સંતોએ પૂરી પાડી. આ દુર્ઘટનામાં આપત્તિગ્રસ્ત ગામોની 49 શાળાઓને દત્તક લઈને તેનું જરૂરી સુવિધાઓ તથા નવનિર્માણ કરીને લોકાર્પણ કર્યું. આ કાર્યને લીધે કુલ 15,900 વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા હતા. કચ્છ વાયુ હોનારતમાં જામનગર જિલ્લામાં શાળાઓ ખાખરા, વિભાપર, બેરાજા, વલસાણ, ફેગાંસવાડી, ભાટિયા વગેરે ભોપલકા ગામોમાં વાયુ હોનારતમાં નષ્ટ થયેલી 5 શાળાઓનું પુનઃનિર્માણ. તદુપરાંત અરુણાચલ પ્રદેશ, આસામ અને ત્રિપુરામાં કુલ 9 શાળાઓના નવસર્જનના કાર્યમાં આર્થિક અનુદાન આપ્યું. આથી 2700 વિદ્યાર્થીઓને આ સુવિધાઓનો લાભ પ્રાપ્ત થયો. વ્યક્તિગત રીતે અભ્યાસમાં પ્રોત્સાહન. પ્રમુખ સ્વામી મહારાજે સ્વયં વ્યક્તિગત રીતે પણ અનેક બાળકોનું યુવકોને અભ્યાસ માટે પ્રોત્સાહન આપ્યું છે. હર્ષદ જોશી નામના યુવકને મુખ્ય પરીક્ષા પૂર્વ લેવાયેલી પ્રિલિમ પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં માત્ર 35 ગુણાંક આવ્યા હતા. તેના કારણે તેનું મન પરીક્ષામાંથી ઉઠી ગયું. તેની આ યુવાને પ્રી સાયન્સની પરીક્ષાનું માંડાવણ કરી ટેલિફોન ઓપરેટરની નોકરી પર મોહર મારી દીધેલી. શિક્ષણથી હતાશ થયેલા હર્ષદને પ્રમુખ સ્વામી મહારાજે તારીખ 18 માર્ચ 1977ના રોજ ભાવનગરમાં તેને અંગ્રેજીમાં વધુ મહેનત કરવાની પ્રેરણા આપીને ડૉક્ટર બનવાનું ધ્યેય બાંધી આપ્યું. પ્રમુખ સ્વામી મહારાજના પ્રોત્સાહનના પવને તે હર્ષદને પરીક્ષા માટે સજ્જ કર્યો અને તેમના આશીર્વાદથી તે સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2જા નંબરે ઉત્તીર્ણ થયું. ત્યારબાદ તેને મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો અને સમય જતાં તે ઓર્થોપેડિક સર્જન પણ બની રહ્યા. તારીખ 14/10/2004 રોજ મોમ્બાસામાં એક યુવક સ્વામીશ્રીના દર્શને આવ્યો. સ્વામીશ્રીને સાંભળવામાં તકલીફ પડે એટલે માંદા સ્વરમાં કહે, અભ્યાસ બરાબર થતો નથી. સ્વામીશ્રી ક્ષણભરની સામે જોઈ રહ્યા. એના બંને કાનમાં રીંગ હતી. એવી જ નાની રીંગ આંખની ઉપરની ભ્રમરમાં પણ એણે નખાવી હતી. વાકડિયા સજાવેલા વાળ હતા. હાથમાં 2-4 કડા પહેર્યા હતા. છાતીનું બટન ખુલ્લું હતું. એના પ્રશ્નો ઉત્તર આપતા સ્વામીશ્રી કહે, બધા નાટા રંગ મૂકી દે. આ નાટા રંગમાં જ એકાગ્રતા રહેતી નથી અને ફેશન કરવામાં જાય છે, એટલે અભ્યાસ બરાબર થતો નથી. માટે નાટા રંગો મૂકી દે, નહીં તો જિંદગી બગડશે. ટીવીમાં તો ઘણું બધું આવે, પણ જોઈને આપણેનું જીવન આપણું બગાડવાનું નથી. આ બધું મૂકી દે તો અભ્યાસ પણ સારો થશે. અમદાવાદનો એક વિદ્યાર્થી નરેન્દ્ર ભટ્ટી મળવા આવ્યો હતો. છેલ્લા 19 વર્ષથી તે સંશોધન નિબંધ થીસીસ લખી રહ્યો હતો, પણ તે કાર્ય પૂરી કરી શક્યો જ નહીં. વળી તેના ઘરે બીજા કોઈ આવક નહોતી. જે મળે તે તેના ભણતરમાં જ ખર્ચાઈ જાય. આ પરિસ્થિતિમાં નાસીપાસ થઈ સત્સંગ ભક્તિમાં રચ્યો પચ્યો રહેવા લાગ્યો. સ્વામીશ્રીએ પૂછ્યું કે કયા કારણે તારો નિબંધ પૂરો થયો નથી? ત્યારે તેને કહ્યું, સ્વામી, ભક્તિને સત્સંગ વિના બીજે જ રસ પડતો નથી. સ્વામીશ્રીએ તદ્દન વ્યવહારિક સલાહ આપી, હવે ભક્તિ ઓછી કરો અને અભ્યાસમાં ધ્યાન આપો. કેટલો સમય બગાડ્યો, પૈસા બગાડ્યા અને કંઈ કામ થયું નહીં. માટે થીસીસ લખાયા પછી નોકરી કરીને ભક્તિ કરજો. તારીખ 3 ફેબ્રુઆરી 2004 રોજ વિદ્યાનગરમાં સંદીપ બડતલા નામના યુવકના ભણવામાં અનિયમિત હોવાના સમાચાર મળતા પ્રમુખ સ્વામી મહારાજે તેને કહ્યું, ભણવામાં ધ્યાન નથી આપતો તે અક્ષરધામમાં ક્યાંથી પહોંચાય? ધ્યાન ન રાખે તો અક્ષરધામને બદલે બીજે પહોંચી જવાય. માટે ભણજે બરાબર. તારીખ 7/7/2002 ના રોજ મુંબઈમાં બાળ અધિવેશનમાં પ્રવચન સ્પર્ધાના પ્રથમ વિજેતા બાળક પંકજ જેઠવાએ સર્વોપરી શ્રીહરિ વિષય પર છટાદાર શૈલીમાં પ્રવચન કર્યું. સ્વામીશ્રી સાંભળીને રાજી થયા. તે પછી અક્ષર પ્રકાશ સ્વામીએ બાળસભા પુસ્તિકાના આધારે પંકજ તથા ખુશાલ ગોહિલને વારાફરતી કેટલાક પ્રશ્ન પૂછ્યા.
તેમાં પંકજને પુષ્પ 8માંથી મારો સંકલ્પ પંક્તિ બોલવા કહ્યું ને પંકજે ગાયું.